મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા ભવ્ય ઉદ્ઘાટન સાથે એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ ખાતે ભારતના 3 દિવસીય થિયેટર અને ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં દસ્તક થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ધમાકેદાર પ્રારંભ સાથે ભારતમાં પદાર્પણ થયું છે. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન અતિથિ વિશેષ અને મુખ્ય યજમાન મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. એલેમ્બિક સિટી આર્ટ ડિસ્ટ્રિક્ટ વડોદરા ખાતે આયોજિત આ ફેસ્ટિવલ 3 દિવસ પ્રભાવશાળી વાર્તાઓનું કથન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સર્જનાત્મક અભિવ્યક્તિનું વચન આપે છે, જેમાં એવોર્ડ વિજેતા નાટકો, શોર્ટ ફિલ્મો અને ભારત અને સિંગાપુરના કલાકારો દ્વારા આકર્ષક પ્રદર્શન રજૂ કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડે નિર્ણાયક મુદ્દાઓ ઉકેલવામાં કલાનો ઉપયોગ કરવા માટે ફેસ્ટિવલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ આ અંગે વધુ માહિતી આપી હતી. ये हमारे लिए बहुत ही हौसला बढ़ाने वाली बात थी कि महारानी राधिका राजे गायकवाड़ हमारी पेट्रन बनी और उन्होंने कहा कि ये हमारा साथ बढ़ाएगी इस जो हम फेस्टिवल का जो हमारा मकसद है कि यहाँ के आर्टिस्ट को बढ़ावा देना, ये सुनकर उनको बहुत अच्छा लगा और आज उन्होंने उनके हाथों से हमारा इनॉग्रेशन किया. गुड नेम, मेरा नाम है शलाका रंधीवे. मैं सिंगापुर की हूँ, मतलब अभी रहती हूँ, लेकिन मेरा बचपन यहाँ बीता है वडोदरा और वडोदरा मेरा अपना घर है. થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ છે, જેમાં આપણને બહુ બધા પ્લેઝ જોવા મળશે, બહુ બધી શોર્ટ ફિલ્મ્સ જોવા મળશે, વર્કશોપ્સ છે, પરફોર્મન્સીસ છે. અને ક્યાંના છે? આપણા વડોદરા, સિંગાપોર અને મુંબઈ, 3 સિટીઝથી આપણી થિયેટર અને શોર્ટ ફિલ્મ અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ. અને આ ફેસ્ટિવલ એની માટે આપણે એને લાવ્યા છે કે આપણા વડોદરાના જે ફિલ્મ મેકર્સ છે, વડોદરાના થિયેટર ડિરેક્ટર્સ છે, વડોદરાના જે એક્ટર્સ છે, આર્ટિસ્ટ છે, જે એકચ્યુઅલી બહુ બધા અવોર્ડ વિનિંગ એક્ટર્સ, ફિલ્મ મેકર્સ ને ડિરેક્ટર્સ છે, પણ કદાચ એ લોકોને વડોદરામાં જ એમને કંઈ સપોર્ટ કે એમને એક પ્લેટફોર્મ નહોતું મળ્યું કે એમનું કામ બતાવી શકે.